ભાજપને જ્યારે જેટલી જરૂરિયાત હશે તેટલું જ નમશે. જરૂરિયાત વગર ભાજપ ક્યારે નમતું નથી કે હાથ ફેલાવતું નથી. આ પોતાને રાજકારણના ભગવાન સમજતા હોય એ નેતાઓએ મનમાં ગાંઠ વાળી લેવી પડશે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ભાજપના બે એવા નેતા, ભાજપને અને પોતાને સામેવાળાની કેટલી જરૂરિયાત હશે એટલું જ નમશે અને સામેવાળાની કેટલી જરૂરિયાત છે તે પ્રમાણે તેની સાથે બેઠક કરશે. જો લાગશે કે આ મને અને મારા પક્ષને બહુ નડવાનું છે, આની મને જરૂરિયાત છે, તો શાશ્વત દંડવત પણ કરશે. અને જો લાગશે કે જરૂર છે પણ વધારે નહીં, તો ખાલી હાથ મિલાવશે. ભારતીય જનતા પાર્ટીની વર્ષોથી એક જ પેટર્ન છે. જો ભાજપને ગરજ પડી તો તમારા માટે જમીન આસમાન પણ એક કરી દેશે. અને જો તમે કારણ વગર સહેજ પણ નડ્યા તો તમે ક્યાં ફેંકાઈ જશો એ નક્કી નહીં રહે. ભાજપ પોતાની ઈચ્છા, સગવડ જોઈને જ કેટલું નમવું તે નક્કી કરે છે અને પોતાની ઈચ્છા મુજબ જ રાજનીતિના વર્તુળોમાં ચર્ચાનું માધ્યમ બને છે. આ બધી વાત એટલે કરવી પડે છે કે હમણાં આપણે એ જોઈ આપણે બધાએ બે ઘડી વિચાર તો કરીએ જ હશે કે હવે શું નવાજૂની થવાની છે. કેમાં બંને નેતા મળ્યા, અચાનક વળી શું થયું કે પોતપોતાના જમાનામાં રાજનીતિને વેરવિખેર કરનારા નેતા અચાનક મળી ગયા? એમ જ તો ન મળે. રાજકારણના વર્તુળોમાં તો એટલી ચર્ચા થઈ કે હવે શું થવાનું છે. ભાજપને શંકરસિંહ વાઘેલાની જરૂર પડી કે શંકરસિંહ વાઘેલાને ફરી ભાજપની જરૂર પડી? પણ જો શંકરસિંહ વાઘેલાને ભાજપની જરૂર પડી હોય તો અમિત શાહ સામેથી બાપુને ન મળે. કારણ કે ભાજપની ફિતરત જ એવી છે કે કામ વગર કોઈને પણ મળવું નહીં. મળવાની વાત તો દૂર રહી, હાથ પણ ન મિલાવો. તો આ વાત થઈ ગુજરાતમાં આવ્યા પછી સામેથી કોઈને મળવાની, એટલે તો શક્ય છે જ નહીં. ભલે રાજકીય વર્તુળોમાં એવું હોય કે ગુજરાતની રાજનીતિમાં વધુ એક મોટો વળાંક આવવાના એંધાણ છે. વળાંક આવશે જરૂર, પણ એ કે જે ભાજપને લોકસભાની ચૂંટણીમાં નડ્યું છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ન નડવું જોઈએ. લોકસભાની ચૂંટણી વખતે ક્ષત્રિય આંદોલનની ખાસી અસર જોવા મળી. ઠેક ઠેકાણે આંદોલનો થયા, ભાજપને ખાસો એવો માર પડ્યો. પણ હવે આવી રહી છે સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીઓ, જ્યાં ચૂંટણીઓમાં પણ ક્ષત્રિય મુદ્દો ઉઠ્યો અને ક્ષત્રિય આંદોલન પર ઉતરી આવ્યા તો ભાજપને બહુ મોટો ફટકો પડવાનો છે. કારણ કે અબકી બાર 400 કે પારનો નારો તો દૂર દૂર સુધી ન દેખાયો. ઘણી જગ્યા પર આંદોલનની અસર જોવા મળી. એટલે હવે ભાજપને મોટી ફાડ પડી છે કે જો આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આવું થશે તો પછી ભાજપને ઊભી કરવી મુશ્કેલ થઈ જશે. બીજી તરફ કોંગ્રેસ પણ જબરદસ્ત મહેનત કરી રહી છે ગુજરાતમાં ઊભી થવાની. અને આ બધાની વચ્ચે હવે ભાજપને જો કોઈ ટેકો આપી શકે એમ હોય તો એ છે રાજનીતિને ઘોડીને પી ગયેલા અને ભાજપને પણ સામી છાતીએ જવાબ આપવા વાળા શંકરસિંહ વાઘેલા. કારણ કે શંકરસિંહ વાઘેલા ક્ષત્રિય નેતા છે. એ જો ઈચ્છે તો ભાજપને ક્ષત્રિયો આવનારી ચૂંટણીમાં ન નડે. એટલે ભાજપ આ વખતે બે વેત નમ્યું તો છે. પછી ભલે શંકરસિંહ વાઘેલા એવું કહેતા હોય કે આ બેઠક એક મુલાકાત હતી, આ ચા પાણી એક શિષ્ટાચાર મુલાકાત હતી, કે પછી દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાની રાજકીય કારકિર્દીની ચર્ચા કરવા ગયો હતો. પણ બાપુ, તમે પણ અંદરથી જાણો છો કે ભાજપ શું છે. ભાજપને ગરજ હોય તો જ મળે, તો જ ચા પાણી પીવાય. અને જો તમારે તમારા દીકરાની રાજકીય કારકિર્દીની ચર્ચા કરવાની હોય તો તમારે દિલ્હી જવું પડે. દિલ્હીથી તમારી વાત સાંભળવા અમિત શાહ કે નરેન્દ્ર મોદી ગુજરાત ના આવે. એ તમે પણ સારી રીતે જાણતા હશો. તમે પણ ભાજપમાં રહી ચૂક્યા છો. તમે પણ રાજનીતિના કોઈના ગુરુ છો. જો તમારા શિષ્ય આટલા સમજદાર હોય તો તમે તો ગુરુ કહેવાઓ. એટલે સમજદારને તો ઈશારો જ કાફી છે. તમે ભલે રાજકારણી, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના કોંગ્રેસ ભૂતપૂર્વ નેતા પણ રહી ચૂક્યા હોવ. ભલે તમે તમારી અનોખી કાર્ય પદ્ધતિને કારણે ખૂબ પ્રખ્યાત થયા હોવ અને લોકોમાં લોકનેતા બાપુ તરીકે લોકચાહના પણ મેળવી હોય. ભલે તમે આરજેડી, કોંગ્રેસ, રાજપા આવી અનેક પાર્ટીઓમાં જોડાયા હો અને નવી પાર્ટીઓ બનાવી પણ હોય, પરંતુ ભાજપ છે. તમે રાજનીતિને ઘોડીને પી ગયા છો એ બધું સાચું, પણ આ વખતે તો તમારો વપરાશ જબરદસ્ત રીતે થવાનો છે. આ વખતે ગુરુથી વધારે શિષ્ય મજબૂત છે અને એથી પણ વધારે ભાજપ આ વખતે શાસનમાં છે. એટલે કઠપૂતળી તો તમારે બનવું જ પડશે. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.